નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. આજે મતદાનને લઈને માર્કેટ બંધ હતું. હવે આવતીકાલનો એક દિવસ રહ્યો છે આ અઠવાડિયાનો, ત્યાર પછી 2 દિવસની માર્કેટમાં રજા આવશે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે ASK ઓટોમોટિવ લિમિટેડ. કંપની ઓટો પાર્ટ્સ બનાવે છે. નવેમ્બર 2023માં લિસ્ટેડ થયેલી આ કંપનીએ વીતેલા 25 મહિનામાં લિસ્ટેડ પછીના વીતેલા 25 મહિનામાં 48% જેટલું વળતર શેર હોલ્ડરોને આપ્યું છે. ફંડામેન્ટલ જોઈએ કંપનીનું તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 974 કરોડ હતું તે ત્યાંથી વધીને 1056 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 67 કરોડથી વધી 80 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 83 કરોડથી 123 કરોડ, ત્યાંથી 174 કરોડ, ત્યાંથી 248 કરોડ થઈ અને 269 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 44% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 21% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 612 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 1120 કરોડનું છે. માર્કેટ કેપ 9045 કરોડની છે. એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 459 રૂપિયા છે. 52 વીક હાઈ 578 રૂપિયા બનેલો છે. પી રેશિયો 33.60 છે. ROCE 27.60% છે અને ROE 26.60% છે. ROCE તથા ROE બંને ઘણું સારું કહી શકાય આ કંપનીનું. ડિવિડન્ડ yield 0.33% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.95% છે. FIIનું હોલ્ડિંગ 9.72% છે. DIIનું હોલ્ડિંગ 9.13% છે, જે આજથી 1 વર્ષ પહેલા 4.66% હતું. ત્યાંથી વધીને DIIનું હોલ્ડિંગ લગભગ ડબલ થઈ ગયું છે. પબ્લિકનું હોલ્ડિંગ 6.20% છે. કંપની પ્રોફિટેબલ છે. ફંડામેન્ટલ સારું કહી શકાય. આવતી 28 જાન્યુઆરીએ રિઝલ્ટ આવવાનું છે. આગળ એક સજ્જન બેલ રાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ફંડામેન્ટલ ઉપર વિગત આપવા કહે છે. મે મહિનો 2025માં લિસ્ટેડ થયેલી આ એક ન્યૂ એજ કંપની છે. લિસ્ટિંગ પછી ફક્ત 7 જ મહિનામાં શેર હોલ્ડરોને 84%નું વળતર આપ્યું છે. આ એક ઓટો પાર્ટ્સ બનાવતી કંપની છે. વાહનની સીટ્સનું મેટલ કાસ્ટિંગ, પોલિમર કમ્પોનન્ટ, સસ્પેન્શન તથા મિરર સિસ્ટમ વગેરે બનાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 2069 કરોડ હતું તે ત્યાંથી વધીને 2356 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 73 કરોડથી વધી 133 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 262 કરોડથી 314 કરોડ, 355 કરોડ થઈ 455 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 11% છે. TTM 18% છે. સેલ્સ ગ્રોથ છે જે 3 વર્ષનો 15% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1418 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 4526 કરોડ છે. પી રેશિયો 33.80 છે. ROCE 14.30% છે. ROE 14% છે. ડિવિડન્ડ yield 0.32% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 73% છે. FIIનું હોલ્ડિંગ 7.67% છે. DIIનું હોલ્ડિંગ 4% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 15.32% છે. કંપની પ્રોફિટેબલ છે. ફંડામેન્ટલ સારું છે. FIIએ પોતાનું હોલ્ડિંગ વધાર્યું છે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં. આગળ એક સજ્જન અદાણી વિલમાર વિશે માહિતી આપવા કહે છે. કંપની ખાદ્ય તેલ, ખાદ્ય પદાર્થ તથા FMCG ઉત્પાદનનો કારોબાર કરે છે. અદાણીએ અન્ય ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નાણાકીય વર્ષ 2024થી સંયુક્ત ઉદ્યમમાંથી આ કંપનીને અલગ કરી દીધી છે.
જેને AWL એગ્રી બિઝનેસ એવું નવું નામ આપ્યું છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 14,460 કરોડ હતું તે ત્યાંથી વધીને 17,605 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 311 કરોડથી ઘટીને 245 કરોડ થયો છે. સેલ્સમાં વધારો થયો છે તો એક્સપેન્સમાં પણ વધારો થયો છે અને અધર ઇન્કમ 79 કરોડ માઇનસ થયો હોવાથી તેની અસર નેટ પ્રોફિટ ઉપર પડી છે. જોકે અધર ઇન્કમ વાળો મામલો દરેક ક્વાર્ટરમાં ન પણ હોય તેમ સમજીને આપણે ચાલવું જોઈએ. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 15% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 6% છે, જે ઓછો તો કહેવાય પરંતુ TTM 28% છે, જે એક સારી નિશાની ગણી શકાય. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1,096 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 9,776 કરોડ છે. માર્કેટ કેપ 28,321 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 218 રૂપિયા છે. 52 વીક હાઈ 291 રૂપિયા બનેલો છે. પી રેશિયો 26 છે. ROCE 21% છે. ROE 14% છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 56.94% છે. FIIનું હોલ્ડિંગ 21.15% છે. ડિસેમ્બર 2025ના આંકડા અપડેટ થઈ ગયા છે, જેમાં 14.11%થી વધીને 21.15% હોલ્ડિંગ થયું છે. 3 મહિનામાં FIIએ આ કંપનીમાં સારું એવું હોલ્ડિંગ વધાર્યું છે તેમ કહી શકાય. DIIનું હોલ્ડિંગ 9.28% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 12.30% છે. કંપની પ્રોફિટેબલ છે. આગળનો સવાલ છે, એક સજ્જન પૂછે છે કે ETFમાં SIP કરાય? તો ભાઈ 100% ETFમાં SIP કરાય. જોકે આ જે ETF છે ને તે ઇન્વેસ્ટ માટે સૌથી વધારે અનુકૂળ આવે ને તેવું એક પ્લેટફોર્મ છે અને તેના એકથી પણ વધારે કારણો છે. સૌથી પહેલા તો આ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે, જેથી ચાલુ માર્કેટ દરમિયાન ખરીદી કરાય છે. અને બીજું કે દરેક ઘટાડે અને તે પણ લિમિટ મૂકીને પણ ખરીદી કરી શકાય છે. ત્રીજું કારણ છે, યુનિટ એટલા નાના બનાવ્યા છે કે આપણે એસેટ મેનેજમેન્ટે બહુ નાના યુનિટ બનાવ્યા છે કે આટલી નાની રકમથી કોઈ પણ વ્યક્તિ, સામાન્યમાં સામાન્ય વ્યક્તિ દરેક ઘટાડે ખરીદી કરી શકે છે અથવા તો નિયમિત રીતે પણ ઇન્વેસ્ટ કરી શકે છે. અને બાસ્કેટ હોવાથી જોખમ ઘટી જાય છે. સ્ટોપ લોસ રાખવાની કોઈ જરૂર જ નથી, કારણ કે દરેક ઘટાડાને રોકાણ કરવાનો એક અવસર સમજીને દાખલ થવાની એક તક મળે છે તેમ જ સમજવું વધારે ઉત્તમ ગણાય. અને ત્યાંથી પણ જો આગળ જોઈએ તો સ્મોલ કેપ, મિડ કેપ, લાર્જ કેપ, ટોપ 100, નેક્સ્ટ 50, સેક્ટર વાઇઝ તથા કોમોડિટીમાં ગોલ્ડ, સિલ્વર દરેકના ETF અલગથી મળે છે. તો આપને બેસ્ટ ઓફ લક. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.